દેસર તાલુકાના વાલાવાવ ડેસર માર્ગ પર એક યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મૃતકની ઓળખ કેસરાના મુવાડા ગામના રહેવાસી ધર્મેન્દ્રભાઈ નરસિંહભાઈ પરમાર તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રભાઈ છેલ્લા 2 દિવસથી ગુમ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આ દરમિયાન વાલાવાવ ડેસર માર્ગ પર રોડની બાજુમાં એક ખાડામાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહ ધર્મેન્દ્રભાઈનો હોવાનું બહાર આવતા પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ડેસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી જરૂરી પુરાવાઓ એકત્ર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. યુવાનનું મોત અકસ્માત, આત્મહત્યા કે કોઈ અન્ય કારણસર થયું તે અંગે લોકોમાં વિવિધ અટકળો ચાલી રહી છે. જોકે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના અનુમાનને બદલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વાલાવાવ ડેસર માર્ગ પર મળેલા ધર્મેન્દ્રભાઈ નરસિંહભાઈ પરમારના રહસ્ય મોતે સમગ્ર કેસરાના મુવાડા સહિત ડેસર પંથકને હચમચાવી દીધું છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મોત પાછળનું સાચું કારણ બહાર આવશે. હાલ સમગ્ર વિસ્તારની નજર પોલીસ તપાસના પરિણામ પર મંડાઈ છે.